હવે કેદારનાથમાં પણ હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને આ જ ઘટનાની અંદર 7 લોકોના મોત થયા છે અને આની અંદર એક ગુજરાતી વ્યક્તિ છે કે તેમનું પણ મોત થયું છે। જો વિગતે વાત કરીએ ઘટના વિશેની તો રવિવારે સવારે લગભગ 5:20 કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। આમાં પાયલટ સહિત તમામ 7 મુસાફરોના મોત થયા હતા। મૃત્યુ પામેલા લોકોમાં એક 2 વર્ષનો બાળક પણ સામેલ છે। આ હેલિકોપ્ટર કેદારનાથ મંદિરથી ગૌરીકુંડ જઈને યાત્રાળુઓને લઈ ગયું હતું। શરૂઆતની માહિતી મુજબ ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ હતી। આ હેલિકોપ્ટર છે તે આર્યન એવિએશન કંપનીનું છે। ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ અનુસાર હેલિકોપ્ટરમાં સવાર મુસાફરો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના છે અને ગૌરીકુંડથી એનડીઆરએફ અને એસડીઆરએફ બચાવની ટીમો છે તે પણ અત્યારે હાલ રવાના કરવામાં આવી છે। ખાસ કરીને જે અનેક એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ માહિતી પણ અત્યારે હાલ ક્યાંક સામે આવી રહી છે કે જે ત્યાંના સીએમ છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રાહત અને બચાવ કાર્ય ત્યાં શરૂ કરી દેવામાં આવ્યું છે। અકસ્માત અંગે ઉત્તરાખંડના જે મુખ્યમંત્રી છે તેમણે કહ્યું કે રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા છે। એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે। હું તમામ મુસાફરોની સલામતી માટે કામના કરું છું એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે।